પાટણ જિલ્લાના હારીજથી જમણપુર વચ્ચેનો રોડ હાલ અકસ્માત ઝોન બની ગયો છે। વર્ષો પહેલા બનાવાયેલા આ રોડ આજે ખાડા, કપચી અને ટેકરાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાટણ હારીજથી જમણપુર વચ્ચે આશરે 6 કિલોમીટર લાંબા આ રોડને બને 13 વર્ષ જેટલો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી યોગ્ય પેવરકામ કરવામાં આવ્યું નથી। રોડ પર પડેલા મોટા ખાડાઓને તાત્કાલિક રીતે કપચી નાખીને પૂરવામાં આવ્યા છે, જેના કારણે નાના વાહનોના ટાયરમાં કપચી ફસાઈ જવાથી ટાયર ફાટી જવાના બનાવો સામે આવી રહ્યા છે। આ રોડ પર આશરે 50 જેટલા ડામરના ટેકરા હોવાથી વાહન ચાલકોને વારંવાર બ્રેક મારવાનો વારો આવે છે। અકસ્માતનો મોટો ખતરો ઊભો થતો હોય છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે ઓવરલોડ ટ્રકો અને ઈંટના ભઠ્ઠાવાળા વાહનોના કારણે રોડ વધુ ખરાબ થઈ ગયો છે। રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરાતા લોકો માટે હાલ આ રોડ મુશ્કેલી અને જોખમ બંને બની ગયો છે। સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાયમી ઉકેલ ન આવ્યોને કારણે હવે લોકોની માંગ ઉઠી છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે અને આ જોખમી રોડનું તાત્કાલિક રિપેર કામ ક્યારે કરશે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।